તો નલિયા દુષ્કર્મ પ્રકરણમાં ભાજપના નેતાઓની છબી ખરડાઈ છે। ત્યારે ભાજપ તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે પ્રશિક્ષણ વર્ગનું જે કાર્ડમાં દર્શાવવામાં આવ્યું તે કાર્ડ નકલી છે। પ્રશિક્ષણ વર્ગમાં કાર્ડ આપવામાં આવે છે તે કાર્ડ અને આ કેસમાં દર્શાવેલા કાર્ડમાં કેટલાક તફાવત છે। કાર્ડમાં જિલ્લા પ્રમુખની સહી હોય છે, પરંતુ કેસમાં દર્શાવેલા કાર્ડમાં સહી ગાયબ છે। કાર્ડ પર ફોટોગ્રાફ ચોંટાડતો નથી, જ્યારે દર્શાવેલા કાર્ડમાં ફોટો છે। તો પોસ્ટમાં સોશિયલ જવાબદારી લખેલું છે, પરંતુ આવી કોઈ પોસ્ટ છે જ નહીં। આમાં તફાવતને જોતા ભાજપે આ કાર્ડ ક્યાંથી આવ્યું તેની પોલીસને તપાસ કરવા જણાવ્યું। તો પ્રશિક્ષણ વર્ગનું કાર્ડ નકલી હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તેમણે અલગ અલગ તફાવત રજૂ કરીને પોલીસ સામે તપાસની માંગ કરી છે। જે તે જવાબદારીવાળા કાર્યકર્તાને જ આપવામાં આવે છે, પરંતુ આ મને લાગે છે કોઈ ઝેરોક્સ કરીને એનો કોઈ દુરુપયોગ કર્યો છે અને એટલા માટે અમે પોલીસ પાસે માગણી કરી છે કે આ ફેક કાર્ડ, ફેક બેઝ કોને બનાવ્યું એના માટે ઊંડી તપાસ કરે।